હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો ફ્રેન્ડ્સ, આજે સરસ મજાનો હું એક ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે જે છે એ બધાને મેઇન ફોકસ એ જ હોય કે ભાઈ ખર્ચો કેટલો થશે. તો આપણે આજે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું કે ભાઈ જો કેનેડામાં સૌથી પહેલાં આપણે કોઈ બી કન્ટ્રીમાં રહેતા હોઈએ કે આપણે જવાના હોઈએ તો સૌથી પહેલા આપણને એ પ્રશ્ન હોય કે ભાઈ જોબ મળશે કે નહીં. આપણે ઇન્ડિયા હોઈએ ત્યારે એવું વિચારીએ ભાઈ જોબ મળશે કે નહીં, અને જોબ મળશે તો સૌથી મેઇન વસ્તુ તો આપણે એ વિચારીએ કે ખર્ચો કેટલો થશે. કેમ કે ઇવન આપણે અત્યારે જો આપણે ઇન્ડિયામાં બી રહેતા હતા ત્યારે આપણે દર મંથલી આપણે આપણું બજેટ નક્કી હતું કે ભાઈ આટલો ખર્ચો થશે કે આની પાછળ આટલા રૂપિયા વપરાશે. અમુક ટાઈમે અણધાર્યો ખર્ચો બી આવી જતો હોય છે. તો આ ટાઈપનું આપણું આખું બજેટ હતું. અને હાલની કન્ડિશનમાં જોવા જઈએ તો કેનેડામાં કે બીજી કોઈ બી કન્ટ્રીમાં આપણે રહીએ તો ખર્ચા દિવસે ને દિવસે વધતા જ જાય છે. ઇવન જ્યારે ઇન્ડિયામાં બી રહેતા હતા તો ત્યાંય તે ખર્ચો વધતો જ. અત્યારે હાલ જ આપણે વિચારીએ કે કેરીની સિઝન છે તો લાસ્ટ યર જ્યારે આપણે ઓર્ગેનિક કેરી હું લાવતી હતી તો સ્ટાર્ટિંગમાં 1400-1500નું બોક્સ મળતું હતું. અત્યારે એ જ ભાઈ જોડે મેં કેરીનો ભાવ પૂછવડાયો તો મને 1800 રૂપિયા કીધા ઓર્ગેનિક કેરીના. એટલે કહેવાનો મતલબ કે આ એક્ઝામ્પલ આપ્યું કે દિવસે ને દિવસે ખર્ચા વધતા જાય છે અને કોઈ બી વસ્તુ વગર આપણે ચાલતું નથી. તો આજે હું તમને કેનેડામાં અમે 3 જણા રહીએ છીએ તો અમારો એપ્રિલ મહિનાનો કેટલો ખર્ચો થયો એના વિશે હું આજે ચર્ચા કરીશ. તો તમને આઈડિયા આવે કે ભાઈ આટલા લોકોમાં એપ્રોક્સ તમારે આટલો ખર્ચો થશે. તો અત્યારે સૌથી મોટો જે આપણે ખર્ચો ગણીએ એ રેન્ટનો હોય છે કે આપણે જે બી પ્રોવિન્સમાં રહેતા હોય એ પ્રોવિન્સ પ્રમાણે રેન્ટ અલગ અલગ હોય છે. તો અલ્બર્ટામાં અત્યારે અમારો જે રેન્ટ છે એ 1 BHK રેન્ટ જે છે એ $1450 અમે આપીએ છીએ. અને એમાં વિથ યુટિલિટી આપણે ગણીએ તો એની અંદર વોટર આવી ગયું, હાઇડ્રો, વાઈફાઈ, હીટર અને લોન્ડ્રી, આ બધું જ એની અંદર ઇન્ક્લુડ આવી ગયું. તો 1450 રૂપિયા અમારો રેન્ટ કાઢી નાખવાનો, દર મહિને અમારો એટલો ખર્ચો. પછી એના પછીનો જે બીજો મોટો ખર્ચો છે એ છે ગ્રોસરીનો. તો ગ્રોસરીમાં તો ભાઈ આપણે જે કહેવાય ને કે ભાઈ તાવડી તેરવાના માગે, આપણે ગુજરાતીમાં એક્ઝામ્પલ આપીએ છીએ ને બધા જાણીએ છીએ. કોઈ બી વસ્તુ વગર આપણે ચાલતું નથી કે આપણે એમ કે ભાઈ આના વગર ચલાવી લેશું, પણ એના વગર નથી ચાલતું. તો ગ્રોસરીમાં કેવું છે કે પહેલાં અમે છે ને સ્ટાર્ટિંગમાં આવ્યા ને ત્યારે આમ આડેધડ ગમે ત્યારે જ્યારે જઈએ મોલમાં, કારણ કે નવા નવા હોય એટલે આપણે બધા મોલ ફરતા હોઈએ તો જે ગમે એ લઈ લેતા હતા. કોઈ મીઠો નહોતો રહેતો કે ભાઈ આટલું લીધું આટલું લીધું. પણ હવે લાસ્ટ એપ્રિલથી અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે મહિનામાં 2 વખત જ ગ્રોસરી માટે જવાનું, તો આપણને પણ આઈડિયા આવે કે આપણે કેટલો ખર્ચો કરીએ છીએ. તો 1 તારીખ અને 15 તારીખ એ રીતે અમે નક્કી કરી કે આ ડેટે આપણે ગ્રોસરી માટે જવાનું. અને વચ્ચે વચ્ચે આમાં તો શું વેજીટેબલ્સ ને એવું લાવીએ તો કંઈ બગડતું છે નહીં, સારું હોય છે આપણે ફ્રેશ લાવીએ એટલે ફ્રૂટ્સ વેજીટેબલ અમે વચ્ચે વચ્ચે જો ખૂટે તો એ રીતે થોડું ઘણું લાવતા રહીએ. પણ મેઇન જે છે કે કઠોળ છે, પછી ગોળ, ઘી, ખાંડ, મીઠું, તેલ, આ બધું તો લોટ છે એ બધું તો 15 દિવસે જ લાવવાનું. અને મેઇન વસ્તુ શું છે કે દૂધની, તો દૂધમાં 4 લીટરના બકેટ જ આખી આવે છે. તો એની અંદર કેવું છે કે 15 દિવસની એક્સપાયરી આવે, જોઈને જ લાવીએ એટલે લોંગ ટાઈમ ચાલે, એટલે 15 દિવસ સુધી મિલ્ક પણ લેવા ના જવું પડે. અને લોકો એગ ને એ બધું ખાતા હોય છે પણ અમે તેવું નથી ખાતા એટલે એ બધાને તો અમારે કોઈ જોવાનું જ નહીં. પણ જે બ્રેડ ને એવું જે છે તો એમાં પણ અમે એ બ્રેડ ને એવું ઓછું ખાઈએ છીએ, ઘરે જ બનાવીને ખાઈએ જે બી ખાવું હોય. તો એ બી મંથમાં એક જ વખત ખર્ચો થાય. એટલે ટોટલ આમ ઓવરઓલ હું તમને ગ્રોસરીનો ખર્ચો કહું અમારા 3 જણનો, કે ગમે તેટલું આપણે ધરે ફ્રૂટ લાવીએ કે બધું લાવીએ, ગ્રોસરી લાવીએ તો $350 થી $400 અમારે પતી જાય છે 3 જણની ગ્રોસરી. હવે આપણે વાત કરીએ કે મોબાઈલનું બિલ. તો મોબાઈલના બિલમાં એવું છે કે અમારા 2 જોડે અમારું પોતાનું ડિવાઇસ હતું અને મારો જે બ્રધર છે એણે એપલનો ફોન નવો લીધો હતો. તો અમારા જે વિધાઉટ ડિવાઇસ વાળાનું છે એનું $35 ને $38 બિલ આવે છે દર મહિને.
અને વિથ ફોન જે છે એ $63 આવે છે. એટલે ટોટલ $136 જેવું એપ્રોક્સ અમારે મોબાઈલનું બિલ એનો ખર્ચો થાય મહિને. અને બસ પાસની વાત કરીએ તો આમાં કેવું છે કે અમારે વર્ક ફ્રોમ હોમ છે, તો બહાર જવાનું ઓછું હોય, પણ સ્ટાર્ટિંગમાં આયા ત્યારે બહુ જતા હતા, પણ અત્યારે જો જોબ ચાલુ થઈ ગઈ એટલે એવી રીતે જતા નથી. પણ જો સેટરડે સન્ડે હોય ત્યારે જવાનું હોય તો એ રીતે જતા હોય તો કોઈક મહિને વધારે ખર્ચો થાય, કોઈક મહિને ઓછો થાય. બાકી અમે પાસ નથી લેતા, અમે ઓનલાઈન ટિકિટ જ લઈ લઈએ છીએ. એટલે એનું જો ગણીએ તો લગભગ $150 થી $200 ગણીને ચાલીએ એટલો ખર્ચો અમારો આ મહિને થયો હશે, કારણ કે બહુ ગયા નથી અમે લોકો. એટલે જે રીતે તમે જશો એ રીતે પ્લસ માઇનસ થતું રહેશે. તો એનો ખર્ચો ગણીએ. અને એક્સ્ટ્રા જે ખર્ચો ગણીએ તો એક્સ્ટ્રા ખર્ચો આમાં એવું છે કે ભાઈ તમે હોટલમાં જાઓ એટલે અમે એ નક્કી કર્યું કે ભાઈ આપણે દર મહિને એક વખત હોટલમાં જવાનું, તો એના $50 એ થાય છે અમારા 3 જણાના. અને બાકી કોઈ પાર્કમાં ગયા હોય કે ક્યાંય કોસ્કોમાં ગયા હોય તો ત્યાં આગળ આપણે નાસ્તો ને એવું કરીએ તો $10-15 એ ગણો. એટલે ટૂંકમાં એક્સ્ટ્રા તમે ગણો તો $100 એક્સ્ટ્રા ખર્ચો દર મહિને ગણી લેવાનો. તો હું ટોટલ તમને ખર્ચો કહું કે જો રેન્ટના 1450, પછી ગ્રોસરીના 400, પછી ફોનના બિલના 136 થયા, અને બસ પાસના $150 થી $200, અને એક્સ્ટ્રા ખર્ચો જે ગણીએ તો એ $100નો. એ દર મહિને થાય બી ખરા ના બી થાય, એનું કોઈ ફિક્સ નથી હોતું. અને ત્યાં શું આપણે મેડિકલનો ને એવો ખર્ચો અહીંયા કંઈ હોતો નથી, બરાબર. ભગવાનની દયાથી બધાને ભગવાન સાજા તાજા રાખે તો અહીંયા, અને આપણે હેલ્થ કાર્ડ હોય એટલે કોઈ બીજો કોઈ ઇસ્યુ નથી. તો ટોટલ આમ ઓવરઓલ ગણવા જઈએ તો $2100 થી $2200 ખર્ચો થાય. તો અમારે આ જે એપ્રિલ મહિનો ગયો તો એનો જે અમે ખર્ચો ગણ્યો ટોટલ, તો અમારે $2100 થી $2200 ખર્ચો મહિને 3 જણાનો થયો. એકદમ અમે શાંતિથી રહ્યા, કે કોઈ જાતનું ખાવામાં પીવામાં કે કોઈ જાતની કંજુસાઈ નહીં, કોઈ જ નહીં, આરામથી. તો ફ્રેન્ડ્સ, આ મેં વિડીયો એટલે બનાવ્યો કે જે લોકો ફેમિલી સાથે આવતા હોય છે કે એકલા હોય છે, તો તમને આઈડિયા આવે કે ભાઈ ઓવરઓલ બેઝિક ખર્ચો મેં મારા એક્સપિરિયન્સનો મારો ખર્ચો જ તમને તમારી સાથે શેર કર્યો છે. કારણ કે લોકો શું, ઘણા લોકો તો આડેધડ ગ્રોસરી કરતા હોય ને આડેધડ વસ્તુ લેતા હોય તો વધારે થાય. પછી તમે કઈ રીતે રહો છો ને કઈ રીતે તમે ઘર ચલાવો એ તો આપણી ઉપર ડિપેન્ડ છે, બરાબર છે. તો આ અમારો હતો એપ્રિલ મહિનાનો ખર્ચો. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.